प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंताली गुजरात। तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखिनी पात्रमूर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम्। तदपि तव गुणानां मीशपारं नयाति। ॐ नमो भगवते वासुदेवाय। 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 लाल रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन धर्म सद्गुरुदेव नमः। पार्वती पते हर हर महादेव। प्रभु तारा चरणों में
સ્થાન મળે. મનડું મારું તારું જ નામ જપે, તારું જ નામ જપે, પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. અધમનો અધમ હું પાપી ખરો, નો અધમ હું પાપી ખરો, અભયદાન આપીને માફી કરો. કર્મોનો પુંજય શેષ બળો, કર્મોનો પુંજય શેષ બળો, પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. પતિત પાવન છો રે દયાળુ તમે, છો રે દયાળુ તમે, પતિત મારા જેવો જગે નહીં મળે. બિરુદ તારું સાંભળી ચિત્ત ઠરે, પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. માયાની જાળ તમે કાપો, દયા દૃષ્ટિ ક્ષણ ભર તો આપો, દુખિયાનો જન્મારો સુધારો, પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. અવિદ્યાનો અંત કરો સ્વામી, વિદ્યાનો અંત કરો સ્વામી, ભક્તિ ભાવ આપોને નિષ્કામી, જીવન રથ સંભાળો બહુ નામી,
જીવન રથ પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. મંગલ મૂર્તિ નજરેથી પળ નાખશે. મુખડું તારું મંદરે મંદ હશે. અંતિમ વેળાત્મજ્યોતિ ઝલકે. અંતિમ વેળા પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. મનડું મારું તારું જ નામ જપે. મનડું મારું પ્રભુ તારા ચરણોમાં સ્થાન મળે. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદ્ગુરુદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રી કૃષ્ણ ચરિત્ર ભગવાન કૃષ્ણનું લૌકિક અને અલૌકિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવન એ વિષયને કેન્દ્રમાં રાખી અને પરમેશ્વર જેવી કંઈ શક્તિ, મતિ, બુદ્ધિ, પ્રેરણા આપે એ પ્રમાણે કંઈક ધર્મચર્ચા ચલાવવાની છે. તો આ વિષયને પ્રારંભ કરતા પહેલા કૃષ્ણના ચરિત્રને પ્રાપ્ત કરવા માટેનો અનન્યતમ કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત છે. તો કૃષ્ણના ચરિત્રને બતાવનારો કોઈ ખાસ ગ્રંથ હોય તો એ ખાસ ગ્રંથનું નામ શ્રીમદ ભાગવત છે. અને શ્રીમદ ભાગવત છે એની પણ પોતાની એક ખાસિયત, કંઈક વિશેષતા છે. તમને ખબર હશે ભાગવતની રચના કેવી રીતે થઈ, કેવી પરિસ્થિતિમાં થઈ, તમને ખ્યાલ હશે. ના ખ્યાલ હોય તો હું તમને બતાવું. એવું કહેવાય છે કે વ્યાસજી છે, વ્યાસજીએ 18 પુરાણ, 18 ઉપપુરાણ, મહાભારત, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા આ બધા ગ્રંથોની રચના કરી. પણ વૃદ્ધાવસ્થામાં એમને શાંતિ ના મળી. ધ્યાન દેજો, વાતને સમજજો. તમે યુવાવસ્થામાં અશાંત રહેતા હો તો કોઈ વાત નથી. બાલ્યાવસ્થામાં તમે અશાંત રહેતા હો, ચંચળ રહેતા હો તો કોઈ બહુ મોટી વાત નથી. પણ વૃદ્ધાવસ્થા આવતા પણ જો તમને શાંતિ ના મળે તો તમારા જેવો કોઈ દુર્ભાગી માણસ નહીં. જેમ જેમ તમારી અવસ્થા ઢળતી જાય, મૃત્યુનો દિવસ નજીક આવતો જાય અને છતાં તમારી અશાંતિ વધતી જાય, ચંચળતા વધતી જાય, તો એમ સમજજો કે તમે કરોડોના ઢગલા ઉપર બેઠા હો છતાં પણ તમારા જેવો કોઈ દુર્ભાગી જીવ નહીં. આપણા શાસ્ત્રો, આપણો ધર્મ વ્યક્તિને એક ધ્યેય બતાવે છે કે જીવનની અંતિમ ક્ષણોમાં તો તમારું મન શાંત હોવું જ જોઈએ.
અને અંતિમ ક્ષણોમાં જો તમારું મન શાંત રહી શકતું હોય તો તમે એમ સમજજો કે તમે જીવનમાં સાચી સાધના કરી જાણી. અને જો એ અંતિમ ક્ષણોમાં તમારું મન શાંત ના રહી શકતું હોય, જેમ જેમ અવસ્થા ઢળતી જાય એમ એમ તમારા મનની સ્થિતિ વધારે ને વધારે કફોડી થતી જાય, તો એમ તમારે સમજવાનું કે તમારી સાધનામાં કંઈ ત્રુટિ છે. તમારા વિચારોમાં, તમારા ધ્યેયમાં, તમારા આદર્શોમાં કંઈક ને કંઈક ત્રુટિ છે. એટલે ઓછામાં ઓછી વૃદ્ધાવસ્થાનો કાળ તો શાંતિનો કાળ છે. શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, યૌવને વૈષયિષિણામ, વાર્ધક્યે મુનિવૃત્તિનામ, યોગે નાંતે તનુ ત્યજામ. કાલિદાસ છે ને, કાલિદાસનો શ્લોક છે રઘુવંશમાં. રઘુવંશના પ્રારંભમાં એ રઘુવંશમાં જન્મેલા જે મહાપુરુષો એ કેવા હતા એનું વર્ણન કરવા માટે એણે એક શ્લોક મૂકી દીધો. શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, જ્યારે બાલ્યકાળમાં હોય ત્યારે એમનું મન વિદ્યાના અભ્યાસમાં, કોઈ કોલેજ, યુનિવર્સિટી, હાઈસ્કૂલ ગમે ત્યાં ભણતા હોય ખૂબ. યૌવને વૈષયિષિણામ, જ્યારે યુવાવસ્થામાં હોય ત્યારે વિષય સંસાર ગ્રસ્થાશ્રમમાં હોય. વાર્ધક્યે મુનિવૃત્તિના, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે મુનિ જેવા થઈ જાય. એ જ વ્યક્તિ જે બચપણમાં જે ચંચળ હતો, યુવાવસ્થામાં જે મસ્તીમાં ઝૂમતો હતો, એ જ માણસ હવે વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચતાની સાથે જ મુનિ જેવી વૃત્તિ ધારણ કરી લે. વાર્ધક્યે મુનિવૃત્તિના, જાણે એક પ્રૌઢ વડલો હોય, એક પ્રૌઢ ઝાડ હોય, જાણે ગંભીર હિમાલય પહાડ હોય એવી ગંભીરતા સાથે બેઠેલો હોય. કોઈ કલ્પના ના કરી શકે કે અત્યારે જે આ વ્યક્તિ આટલો ગંભીર દેખાય છે એ યુવાવસ્થામાં આટલો ઉછાંછળો હતો અને બાલ્યાવસ્થામાં આટલો ચંચળ હતો, એવી કોઈને કલ્પના ના પણ આવે. યોગે નાંતે તનુ ત્યજામ, પણ જ્યારે દેહ ત્યાગ કરવાનો અવસર આવે, શરીર છોડવાનો, ત્યારે કોઈ મહાયોગી હોય અને જેમ માણસ ફાટેલા ડગલાને ઉતારીને એક તરફ મૂકી દે નિર્વેદ ભાવથી, જરાય મોહ કે આસક્તિ ન હોય, એવી રીતે પોતાના શરીરને જાણે ડગલો ઉતારતો હોય એવી રીતે છોડીને ચાલ્યો જાય. ઇતિ રઘુણામ અન્વયમ વક્ષે, આ રઘુવંશીઓ હતા. એમ તમે વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચ્યા હો અને જો તમને શાંતિ ન હોય અને તમારું મન અશાંત હોય, અને અશાંત પણ સકારણ નહીં નિષ્કારણ હોય, ધ્યાન દેજો, અશાંતિ સકારણ હોય, અશાંતિ નિષ્કારણ હોય. તમારી મોટલ બરાબર ના ચાલતી હોય, તમારા ઘરની અંદર કંઈક પ્રોબ્લેમ ઊભા થયા હોય, દીકરી મોટી થઈ હોય પરણાવી શકાતી ન હોય, બીજા કંઈક પ્રશ્નો ઊભા થયા હોય અને તમારું મન અશાંત રહેતું હોય, એ સકારણ અશાંતિ છે. અને સકારણ અશાંતિ છે એને દૂર કરવામાં બહુ મહેનત નથી કરવી પડતી હોતી. દીકરી પરણી જાય એટલે તમને શાંતિ, મોટલનો બરાબર ધંધો ચાલતો થાય એટલે પછી આનંદ. પણ એક નિષ્કારણ અશાંતિ હોય છે, અને નિષ્કારણ અશાંતિને દૂર કરવી બહુ કઠિન હોય છે. જે માણસ કારણપૂર્વક રડતો હોય એનું કારણ દૂર કરી શકાય, પણ જે અકારણ રડતો હોય એને કેવી રીતે શાંત કરી શકાય? વૃદ્ધાવસ્થાની અશાંતિ મોટા ભાગે સકારણ ઓછી પણ અકારણ વધારે હોય છે. અને અકારણનો અર્થ શું છે? એને અંદરથી બળ થયા કરે. એને એમ થયા કરે, શું કરું, કંઈ સમજાતું નથી, રસ્તો મળતો નથી, આ પણ નથી ગમતું, આ પણ નથી ગમતું, આ પણ નથી ગમતું, કશું જ ગમતું નથી. ચીડિયો સ્વભાવ થઈ ગયો છે. ઘરના માણસો પણ કંટાળ્યા છે એમના સ્વભાવથી, અને ઘરના માણસો પણ એવી ઈચ્છા રાખે છે કે આ ડોહો અહીંથી જાય તો સારો, જાઓ આશ્રમમાં જાઓ, એમ કે ઘણી વાર કે. એનો અર્થ એવો નહીં કે તમને ધાર્મિક થવા માટે પ્રેરણા આપે છે. એનો અર્થ એ છે કે તમે અહીં ઘરમાંથી બહાર નીકળો. એ લોકોને પજવે છે અને લોકો એને પજવે છે. પ્રેમમાંથી પ્રેમ જાગે, સહિષ્ણુતામાંથી સહિષ્ણુતા જાગે, અને ચીડિયાપણામાંથી ચીડિયાપણું જાગે. તમે બહુ ચીડચીડા થાઓ એટલે ઘરના લોકો પણ તમારા માટે ચીડચીડા થઈ જાય. ઘરના માણસોને એમનું જીવન હોય, તમે એમાં ફાચર મારતા હો એટલે લોકો તમારાથી કંટાળે, ત્રાસે, ઘણા પ્રશ્નો ઊભા થાય. અને એટલે જેને વૃદ્ધાવસ્થામાં શાંતિ ના મેળવી, એમ સમજજો આખી જિંદગી ઉજાગરા કરીને પૈસા કમાયો હોય તોય ભલે, ભૂખે રહીને એ જીવ્યો હોય તોય ભલે, પણ મરણ એના માટે અત્યંત ભયંકર, એક ભયંકરમાં ભયંકર વસ્તુ બની જશે. એ ના થાય એટલા માટે આપણા શાસ્ત્રકારોએ આખા જીવનની વ્યવસ્થા કરી. એમાં એક જીવનની વ્યવસ્થા કરી. વ્યાસ છે, આવા મોટા વ્યાસ, મારીને તમારી વાત નથી, સમર્થ વ્યાસ
એ સમર્થ વ્યાસનું મન પણ બળ્યા કરે છે. તમારા ઘરમાં જેમ જેમ માણસો વધે એમ એમ તમે ખુશી થો, પણ તમને ખબર નથી કે એમ એમ પ્રશ્ન વધારે વધવાના છે. પહેલા તમે પરણીને આવ્યા હો તો 2 જ જણા હો, અને 2 જણા જ હો એટલે તમારે એક જ માણસના પ્રશ્નને સોલ્વ કરવાનો હોય. પેલા નહીં તમારો ને તમારે એનો પ્રશ્ન, પછી છોકરો છોકરીઓ એ બધા ઘણા થાય એટલે બધાના પ્રશ્નો, અને એક આખું વિશાળ કુટુંબ થતું જાય એટલે ઘણા પ્રશ્નો, જાત જાતના પ્રશ્નો હોય. પછી તમે એવી ઈચ્છા રાખો કે હવે હું શાંતિથી રહું તો એ કેવી રીતે રહી શકાય. તમારી ચારેય તરફ પ્રશ્નો જ પ્રશ્નો છે. પૂછી જોજો, અનુભવ કરી જોજો. જેની એક મોટેલ ચાલતી હોય એને તો એકની જ ચિંતા હોય, પણ જેને અહીં ખોલી હોય, પણે ખોલી હોય, પણે ખોલી હોય, 6-7 ખોલી હોય, એને પૂછજો કે તારે કેટલા પ્રશ્નો છે. એને એકના કરતા વધારે પ્રશ્નો હોય. આ એ બને કે એક વાળા કરતા એ કમાતો વધારે હોય, પણ સાથે સાથે એ પણ નક્કી છે કે એક વાળો જેટલી શાંતિથી ને જેટલા આનંદથી રહેતો હોય એટલો પેલો 7 વાળો રહી શકે. બહુત વણજ બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઇતને કો મત મારિયો માર રહ્યો કીર્તાર. દોરો લખવો હોય તો લખી લેજો. બહુત વણજ, ધંધો કરવાનો, વેપાર કરવાનો, ઉદ્યોગ કરવાનો, પણ એવી રીતે કરવાનો કે તમારા જીવનને આંચ ના આવે, તમારા જીવનની સાધના બને એવી રીતે કરવાનો. બહુત વણજ, બહુ ફેલાવો કરી રાખેલો છે. બહુ બેટિયા, ભારતની વાત છે. ઘણી દીકરીઓ હોય. 2 નારી ભરથાર, જેમને 2 પત્નીઓ હોય. ઇતને કો મત માર્યો, પેલો કહે છે એને મારશો નહીં, એમ કે એને ત્રાસ ના દેશો. કેમ? માર રહ્યો કીર્તાર, એ તો કીર્તારના દ્વારા મર્યો જ પડ્યો છે. એ એના દ્વારા જ મર્યો પડ્યો છે. એને કોઈના બીજા કોઈને મારની એને જરૂર નથી. એટલે વૃદ્ધાવસ્થા છે. વ્યાસ જેવા સમર્થ પુરુષ, સક્ષમ પુરુષ, એમનું મન પણ બળ્યા કરે છે. અંદરથી બળ 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 થયા કરે છે. અશાંતિનું મૂળ અતૃપ્તિ છે. ધ્યાન દેજો, અશાંતિનું મૂળ અતૃપ્તિ છે. અને અતૃપ્તિના ઘણા ફાંટાઓ છે. આવી રીતે અતૃપ્ત માણસ, અશાંત માણસ. પછી એક બીજી વાત પણ યાદ રાખજો, અશાંતિ 2 પ્રકારની હોય. એક, તમે કોઈને કહી શકો, કોઈને બતાવી શકો, તમારું દુઃખ કોઈના આગળ રડી શકો. પેલો દૂર ના કરે તો કાંઈ નહીં, પણ રડવાથી તમારો ભાર હલકો થઈ જાય. ભલે એ દૂર કરે કે ના કરે, પણ તમે કોઈના આગળ જઈને રડો એટલે તમારા મન ઉપર છવાયેલો ભાર છે એ હલકો થઈ જાય. પણ એક અશાંતિ એવી હોય કે તમે કોઈને કહી ના શકો, કોઈના આગળ જઈને વાત ના કરી શકો, કોઈના આગળ જઈને રડી ના શકો. અને એટલા માટે એ અશાંતિના વાદળો તમારા ઉપર એટલા ભારે થતા જાય કે બાકીની દુનિયા એમ જાણતી હોય કે આ ભાઈ તો બહુ સુખી છે, પૈસાદાર માણસ છે. પણ ભાઈ પોતે અંદરથી જાણતો હોય કે મારા જેવો કોઈ દુનિયામાં દુઃખી માણસ નથી. વ્યાસ છે ને એ હૃદયમાં બળ 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 કરી રહ્યા છે. અને એટલે ઉતરેલા ચહેરે, ફિક્કા ચહેરે, નિસ્તેજ ચહેરે ફરી રહ્યા છે. તૃપ્ત માણસનો ચહેરો તમે જોયો છે? ભલે ઝૂંપડીમાં રહેતો હોય, એનો ચહેરો તમે જોજો. તમને જો ફોટોગ્રાફી આવડતી હોય તો તમે ફોટોગ્રાફી કરજો, એના ચહેરા ઉપર તૃપ્તિનો આનંદ જોજો. એ રોટલો ને શાક ખાતો હોય, ટેબલ ન હોય આવું. હમણાં થોડા ટાઈમ પહેલા હું મુંબઈ ગયો, 1-1.5 વર્ષ થયું, 1.5 વર્ષ થયા છે. અને એક બહુ મોટા ભાઈના ત્યાં ઉતરેલો. મેં સામાન્ય રીતે પૂછવા ખાતર પૂછ્યું, કેમ શાંતિ છે ને, આનંદ છે ને? મહારાજ શું શાંતિ, એમ કે શું શાંતિની તો વાત જ જવા દો. પેલો મરીન ડ્રાઈવનો એરિયા છે ને, સારામાં સારો, જ્યાં બહુ મોટા પૈસાદાર લોકો રહે, એવી જગ્યાએ 10મા માળે રહે. કેમ, શું દુઃખ શું છે? અરે દુઃખ તો એવું છે કે અમને રાત્રે ઊંઘ નથી આવતી, આ દરોડા પાડે છે. અરે આ પેલા દરોડા બહુ પડતા હતા. પેલું શું કે છે એને, કટોકટી ચાલતી હતી. અને કટોકટીમાં એવા દરોડા પડે, કોઈને પૈસાદાર માણસને ઊંઘ ના આવે. કેમ, તમારા ત્યાં દરોડો પડ્યો હતો? કે હા, આજ 8મો જ દિવસ છે, 8 દિવસ પહેલા જ દરોડો પડ્યો. તે પછી બધું બરાબર ઠીક થઈ ગયું. કેમ થયું? કે બધું તો બરાબર ઠીક થઈ ગયું, પણ પેલું જમવા બેસવા માટેનું જે ટેબલ છે ને, એ ટેબલનું વાઉચર માંગ્યું કે આ ટેબલ ખરીદ્યા તેનું વાઉચર ક્યાં છે? એનું વાઉચર નહીં કરેલું. કેમ નહીં કરેલું? કે બાપજી શું તમને વાત કરીએ, તમને બધી ખબર ના પડે.
આ ટેબલ 18,000 ખરીદેલું, એમ 18,000 રૂપિયામાં ટેબલ ખરીદેલું. અને એ તો વગર વાઉચરનો, એનો ખર્ચો નહીં પાડેલો, એ આખો સેટ ખરીદેલો. તો 18,000 રૂપિયાનું એટલું બધું ખરીદવાની શી જરૂર હતી? અને એ ટેબલ ઉપર બેસીને જયારે જમતા હશો ત્યારે કઈ જમવામાં આનંદ આવતો હશે, કઈ રસ આવતો હશે. કે છે શું કપાળ રસ આવે? ટેબલમાં રસ નથી આવતો. અરે એક ભરવાડને જઈને જોજો, લાકડીના ટેકે ઉભેલો, એ તરતનું દોયેલું દૂધ અને રોટલો જે આનંદથી ખાતો હશે, એ 18,000 વાળા પેલો ટેબલ વાળો નહીં ખાતો. એને તો હવે વાઉચર નથી, વાઉચર ક્યાંથી લાવવું, વાઉચર ક્યાંથી લાવવું, એની ચિંતા થયા કરતી હશે. પેલો ભરવાડ જે શાંતિથી રોટલો અને ખબડકે દૂધ લઈને જે ખાતો હશે, એ તૃપ્તિ, એ આનંદ પેલા માણસને નહીં હોય. એટલે એક તૃપ્તિ હોય છે, અને તૃપ્તિ જયારે ચહેરા ઉપર આવે એટલે તમે બાદશાહ જેવા દેખાવ. તમને એમ થાય કે વાહ બસ. અને પેલો માણસ કરોડના ઢગલા ઉપર બેઠો હોય, પણ જ્યારે જુઓ ત્યારે એનો ચહેરો ફિક્કો ને ફિક્કો, ઉતરેલો ને ઉતરેલો, નિસ્તેજ ને નિસ્તેજ હોય. વ્યાસ જેવા સમર્થ પુરુષ છે, એમને કોઈ કરોડોની અપેક્ષા નથી, એ કોઈ લક્ષ્મી માટે રખડતા ભટકતા નથી, છતાં એમનો ચહેરો નિસ્તેજ છે, ઉતરેલો છે. અને એવા ચહેરાને જોઈ અને નારદ એમને પૂછે છે, વ્યાસ, ઓહો, તમે આટલા મોટા સમર્થ, આટલા બધા ગ્રંથો લખ્યા, અને તમારો ચહેરો આટલો ઉતરેલો, તમને શું દુઃખ છે? કઈ તકલીફ છે? કયું કષ્ટ છે? વ્યાસે કહ્યું, નારદ, હું બહુ દુઃખી છું. નારદ, હું તમારા આગળ મારું મન ખોલું છું. મેં કોઈને આ વાત નથી કરી, પણ હું બહુ દુઃખી છું. લોકો એમ સમજે છે કે વ્યાસ ઋષિ છે, વ્યાસ વિદ્વાન છે, વ્યાસ જ્ઞાની છે, એ તો જીવન મુક્ત હશે, એ તો સાક્ષાત નારાયણ છે. પણ હું જાણું છું કે હું અંદરથી કેટલો પીડિત છું, હું અંદરથી કેટલો પીડા પામી રહ્યો છું, એ હું જાણું છું. નારદ, મને શાંતિ નથી. યાદ રાખજો, નારદ છે ને એ કોઈ વ્યક્તિ નથી. નારદ એક સનાતન પાત્ર છે. પછી રામાયણનો કાળ હોય તોય ભલે, અને ભાગવતનો કાળ હોય તોય ભલે, મહાભારતનો કાળ હોય તોય ભલે, એકે એક યુગમાં, એકે એક કાળમાં નારદ હોય જ. અને ઘણા લોકો તો એમ કહે છે કે નારદ અત્યારે છે. ખબર નહીં મને, એમરીલોમાં છે કે નહીં, એ છે કે નહીં? નારદ તો કે અત્યારે હોય જ, નારદ તો હોય જ. એમ કે નારદ વિના તો રામાયણ થાય જ નહીં, નારદ વિના મહાભારત થાય જ નહીં. નારદ હોય તો જ કોઈ સીતાને વનમાં જવું પડે, અને નારદ હોય તો જ કોઈ દ્રૌપદીના ચીર ખેંચાય. તો નારદ તો હોય જ. એમ કે ખબર નહીં. નારદ સનાતન પાત્ર છે, સત્ય પાત્ર છે, ખોટું નથી. જોજો, અનુભવ કરજો. વ્યાસને કે છે, કેમ, શું કારણ છે, તમને શું થયું છે? બસ મને ખબર નથી પડતી, પણ મારું મન અશાંત 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 રહ્યા કરે છે. નારદ, મને શાંતિ બતાવો. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ. ઉપનિષદે કહ્યું, યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમસ્તિ. જે ભૂમા બ્રહ્મ છે એ જ શાંતિ છે, એ જ સુખ છે. આ અલ્પમાં કદી સુખ નથી હોતું, કદી શાંતિ નથી હોતી. એમાં માણસ એક પ્રકારની દોડમાં લાગી જતો હોય છે. એટલે તું આ જે અધ્યાત્મ વિદ્યા છે, એ અધ્યાત્મ વિદ્યા તરફ આવ તો તને શાંતિનો અનુભવ થાય. ઉપનિષદે કહ્યું. નારદ પેલા વ્યાસજીને કહે છે, વ્યાસજી, તમને બતાવું તમારી અશાંતિનું કારણ? કે બતાવો, મને ખબર નથી. આખી દુનિયાને હું બતાવું છું. આખી દુનિયા મારા ગ્રંથો વાંચીને કલ્યાણના રસ્તે જાય છે. એ જ ગ્રંથોને લખનારો હું પોતે કોણ જાણે કેમ કોરો ને કોરો હોઉં એવું મને અનુભવાય છે. નારદે કહ્યું, તમે ઘણા ગ્રંથો લખ્યા, ઘણું રચ્યું, ઘણું બધું કર્યું, પણ જે કરવાનું હતું એ ન કર્યું. જે કરવાનું હતું એ બાકી રહી ગયું. એ શું? તમે નિરાકાર બ્રહ્મની વ્યાખ્યા કરી બ્રહ્મસૂત્રમાં, નિર્ગુણ બ્રહ્મની વ્યાખ્યા કરી. એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, નિરંજન નિરાકાર એક છે, સર્વત્ર વ્યાપક. એ પલળે નહીં, એ દજાય નહીં, એ કપાય નહીં, એવા બ્રહ્મની વ્યાખ્યા કરી. હા, વાત તો સાચી છે, બ્રહ્મ તો એવું જ છે. પણ વ્યાસજી જો જીવનનો ખરો રસ લેવો હોય તો સગુણ સાકાર બ્રહ્મનો ગ્રંથ લખો. સગુણ સાકાર બ્રહ્મનો ગ્રંથ લખો. એ જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એને હવે સગુણ સાકાર બનાવીને એની પ્રેમ લક્ષણા ભક્તિનો ગ્રંથ રચો. તમને તમારા જીવનમાં તૃપ્તિ આવશે, તમારા જીવનમાં શાંતિ આવશે. આ વાતને સમજજો.
આપણા ત્યાં દ્વેવાવ બ્રહ્મણો રૂપે, આપણે પરમેશ્વરને બે રૂપમાં માનીએ છીએ. જે વાસ્તવિક ફિલોસોફીનો ભગવાન છે એ નિર્ગુણ નિરાકાર છે. એને હાથ પગ નથી, એને આંખ નથી, એને કાન નથી, એ નિર્ગુણ નિરાકાર છે. પણ એ બ્રહ્મ જ્યારે સગુણ સાકાર થાય ત્યારે સગુણ સાકાર થયેલો બ્રહ્મ છે એને પછી હાથ છે, કાન છે, આંખ છે, નાક છે, બધું જ છે. એટલે ઘણીવાર હિન્દુઇઝમને સમજવામાં બહુ મોટી ભૂલ થાય છે. આ કૃષ્ણ એ કોણ છે? આ મહાદેવ એ કોણ છે? આ ગણપતિ વચ્ચે બેસાડ્યા એ કોણ છે? આ તે કેટલા ભગવાન, સો મેની ગોડ્સ, કેટલા ભગવાન છે, કેટલા એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય. પણ ઉપનિષદોમાં જોજો, ઉપનિષદે કહ્યું એક જ ભગવાન છે. પણ એક જ ભગવાનને જ્યારે તમે સગુણ સાકારમાં એને લઈ આવો ત્યારે પછી એ અનેક થઈ જાય. મૂળમાં એક, પણ જ્યારે કૃતિરૂપથી અને આકાર રૂપથી લો ત્યારે અનેક થઈ જાય. અને એક બીજી વાત પણ યાદ રાખજો, જેને ભક્તિ કરવી હોય અને રસ ભરેલી ભક્તિ કરવી હોય, ઉપાસના કરવી હોય, એ નિરાકારની પણ કરી શકે. પણ જે સગુણ અને સાકારમાં જે રસ આવશે એ રસ નિર્ગુણ નિરાકારમાં નહીં આવે. આ ગુચ્છ છે, પેલા નિર્ગુણ બ્રહ્મને ક્યાં આપવાના હતા? પેલા નિરાકાર બ્રહ્મને આ ફૂલ આપવા ક્યાં જવાના હતા? એ તો બધે સચરાચર વ્યાપક છે. પણ જ્યારે તમારો ભગવાન સગુણ સાકાર થાય ત્યારે આ ફૂલ કેટલા પ્રેમથી તમે તોડશો, કેટલા ભાવથી તમે ખરીદશો, એને ગૂંથશો, એની માળા બનાવશો, અને સરસ મજાનું ફૂલ કેટલા ભાવથી જઈને તમે આપશો, પ્રભુના ચરણોમાં મૂકશો અને એમ કૃતકૃત્ય થશો, પ્રભુ મારું ફૂલ સ્વીકાર કરજો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમશ્નામી પ્રયતાત મનઃ. અર્જુન, કોઈ અતિશય ભાવથી મને પત્ર, પુષ્પ, ફળ અર્પણ કરે તો હું બહુ પ્રેમથી એને સ્વીકાર કરું છું, એનો અનાદર નથી કરતો. આ સાકાર બ્રહ્મ થયું. તમારો પ્રેમી 1000 માઇલ દૂર છે, પછી એ પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, પિતા હોય, મા હોય, કોઈ હોય, તમે એને જમાડવા માંગો, તમારી ઈચ્છા થાય કે આજ મારે એને જમાડવો છે, તો હવે એ દૂરના ભગવાન, દૂરના તમારા કોઈ ખાસ વ્યક્તિને શું જમાડશો? બહુ તો ભાવના કરી શકો કે લો આજ અમારા ઘરમાં આજ દૂધપાક બનાવ્યો છે, તો આજ જો મારો બાબો હોય તો હું એને પોતાના હાથે જમાડો, પછી ભાવના કરી શકો. જ્યારે કોઈ સારી વસ્તુ ઘરમાં થાય એટલે એને જમાડવા માટે આપણું કોઈ સારું માણસ હોય એ યાદ આવે અને એમ થાય કે આજ જો ફલાણો માણસ હોત તો કેટલું સાથે બેસીને જમોત. પણ એ માણસ જ્યારે પ્રત્યક્ષ હાજર થઈ જાય ત્યારે, એ માણસ તમારા સન્મુખ હોય ત્યારે તમારે માત્ર કલ્પના ના કરવી પડે, ત્યારે માત્ર ભાવનાના આધારે તમારે તમારા મનને મનાવવાનું ન હોય, ત્યારે તો પછી એ બાબો સામે જ બેઠેલો હોય, તમે આગ્રહપૂર્વક એને જમાડો, એને ખવડાવો, એને એક એક ભાવથી પીરસો, આગ્રહ કરીને પીરસો. કારણ કે પેલી જે કલ્પના જગત છે એ કલ્પના જગત અહીંયા મૂર્તિમંત થયું છે, અહીં પ્રત્યક્ષ થયું છે. બસ આટલો ભેદ છે. નિરાકારના ઉપાસકો પણ ખોટા નથી, નિરાકારના ઉપાસકો પણ સાચા છે. પણ નિરાકારના ઉપાસકો એક હદથી આગળ વધારે પોતાની ભાવનાને વ્યક્ત ન કરી શકે. જ્યારે સગુણ સાકાર છે, સગુણ સાકારમાં તો તમને ખબર છે એ ખાલી ખવડાવે નહીં, એ તો જમાડી પણ નથી. આપણે થાળ બોલતા, પછી ભગવાનને પોઢાડે પણ ખરો, એને ઝુલાવે પણ ખરો, એને પવન પણ નાખે, એની એક વ્યવસ્થા કરે, એક ક્રિયા કરે, અને એક ક્રિયા કરતી વખતે એને જે ભાવ થાય, એને જે પ્રેમ થાય. એક વ્યક્તિ છે, એને એમ લાગે કે આ બધું પથરા હાથે માથા ફોડી રહ્યો છે, આ તો પથરા સાથે માથા, અજ્ઞાની લોકો છે, મૂર્ખા છે, એમ એને થયા કરે. પણ બીજી તરફ પેલો માણસ જેટલો પરમેશ્વરના નજીકમાં હોય એટલો આ ડાપણ વઘારનારો માણસ એટલા નજીકમાં ન હોય. એ તો માત્ર ટીકાકાર બની ગયો હોય, માત્ર જ્ઞાનના જોરે ટીકાકાર થયેલો હોય. અમારા એક મહાત્મા હતા, ગુજરી ગયા, અભણ હતા, બિલકુલ અભણ, પણ જ્ઞાનની એટલી વાતો કરે. જ્ઞાન છે ને એ માત્ર યુનિવર્સિટીમાંથી જ નથી આવતું. રામકૃષ્ણ શું ભણ્યા હતા, કેટલું ભણ્યા હતા, અને અભણ માણસ જે બોલે એને મોટા મોટા બેરિસ્ટરો સાંભળે, અને બેરિસ્ટરો બોલે એટલે લોકો ઝોકા ખાવા લાગે, એ ઊંઘવા લાગે, ઉઠીને લોકો ચાલવા લાગે. અને આ અભણ માણસ જ્યારે બોલે ત્યારે મોટા મોટા કેશવચંદ્ર સેન જેવા બેરિસ્ટરો એક વાક્યનું ટાંચણ કરતા હોય,
અને મનમાં ને મનમાં વિચાર કરતા હોય કે આ વગર ડિગ્રીનો માણસ આટલું બધું લાવ્યો તો ક્યાંથી લાવ્યો, આવે છે તો ક્યાંથી આવે છે. પૂછ્યું એક વાર, પૂછ્યું તમે આ બધું બોલો છો તો ક્યાંથી બોલો છો? અમે બધા દિંગ મૂઢ થઈને તમારા ચહેરા સામે જોયા જ કરીએ છીએ. એકે એક વાક્ય જાણે અનુભવ સિદ્ધ, શાસ્ત્ર સિદ્ધ, વિજ્ઞાનથી સિદ્ધ, જાણે એમ જ થાય કે આ વાક્યને કાપી ન શકાય એવું અદ્ભુત સનાતન દિવ્ય વાક્ય તમે લાવો છો ક્યાંથી? અને અમારે જ્યારે પ્રવચન કરવાનું હોય છે 8 દિવસ પહેલેથી તૈયારી કરીએ છીએ. 8 દિવસ પહેલેથી ફલાણા હોલમાં ફલાણા વિષય ઉપર પ્રવચન રાખેલું છે. 8 દિવસથી તૈયારીઓ કરીએ છીએ. કેટલા કોટેશનો, કેટલા ટાંચણ ટિપ્પણ કાગળિયા બધા તૈયાર કરી અને એક ફાઇલ તૈયાર કરીને જ્યારે સ્ટેજ ઉપર જઈ અને પ્રવચન શરૂ કરીએ છીએ ત્યારે કાં તો લોકો ઊંઘવા લાગે છે, કાં તો ઉઠીને જવા લાગે છે. અને તમે વગર તૈયારી આ બધું બોલો છો તો લાવો છો ક્યાંથી? રામકૃષ્ણે બહુ સુંદર જવાબ આપ્યો. રામકૃષ્ણનું કથામૃત વાંચજો, મહાપુરુષ સંતોની વાણી જોજો. તમને કદાચ વેદશાસ્ત્રમાં બહુ રસ ના પડે તો જે સંતો થઈ ગયા એ સંતોની સહજ વાણી, નિર્મળ વાણી તમે જોજો. રામકૃષ્ણે જવાબ આપ્યો, જો સાંભળ, પેલું ગીધ છે ને, ગીધ બહુ ઊંચે ઉડતું હોય છે, બહુ ઉપર ઉડતું હોય છે, પણ એનો ડોળો છે ને, તે ડોળો ક્યાં હોય છે? કોઈ મરી ગયેલા જાનવર ઉપર, કોઈ મરદા ઉપર હોય છે. બસ તમે બહુ ઊંચે ઉડો છો, તમે બહુ ઊંચે ઉડો છો, પણ તમારો ડોળો વિષયના લોથડા ઉપર હોય છે. એટલે તમારી વાણીમાં કોઈ તત્વ નથી આવતું. તમારે વાણીને જો તેજસ્વી બનાવવી હોય તો એ દૃષ્ટિને બદલો, પછી કંઈ વાંચવાની બહુ જરૂર નથી. તમને આપોઆપ પેલો અંદર બેઠેલો છે ને, એ અંદર બેઠેલો આપોઆપ બોલ્યા કરશે. તમારે તો મૌન થવાની જરૂર છે, સ્તબ્ધ થવાની જરૂર છે, જગ્યા આપી દેવાની જરૂર છે પેલાને બોલવા માટે. અને પછી જોજો પેલો કેટલું બોલે છે. એટલે શ્રીમદ ભાગવત છે, એ ભાગવતના રચનારને પેલા નારદ છે, નારદ એમ કે છે, વ્યાસજી તમે ઘણા ગ્રંથો રચ્યા પણ નિર્ગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર, નિર્ગુણ નિરાકાર એવી જ વાતો કરતા રહ્યા. અને બરાબર છે, બુદ્ધિની કક્ષા એ વાત પણ ખોટી નથી, એનો વિરોધ નથી. પણ જો એમાંથી રસ પેદા કરવો હોય તો એ રસ છે એ સગુણ સાકારમાંથી આવતો હોય છે, નિર્ગુણમાંથી નથી આવતો. ધ્યાન દેજો, જીવનમાં રસ છે ને એ 2 જગ્યાએથી આવતા હોય છે, 2 જગ્યાએથી. તમારી સામે એક બહુ સરસ પકવાનની થાળી મૂકેલી છે, કોઈ હોટલમાં, કોઈ લોજમાં તમે જમવા જાઓ છો અને ત્યાંની સ્પેશિયલ વાનગી મૂકેલી છે અને તમે જમો છો, તમને રસ આવે છે. આ પદાર્થનો રસ છે, આ રસ છે એ પદાર્થનો રસ છે. પણ એક તમે તમારા ઘરમાં જમો છો, એટલી બધી વાનગીઓ નથી બનાવી, એટલી બધી વસ્તુઓ નથી બનાવી, પણ તમારા કોઈ ખાસ સ્વજને એક ખાસ રસ, 2 જ વસ્તુઓ બનાવી છે, પણ એમાં જે રસ આવે છે એ રસ માત્ર પદાર્થનો રસ નથી, એ પદાર્થની સાથે એમાં ભાવના પણ ભળેલી છે. તમારા દુશ્મનના ત્યાં જઈને તમે જમવા બેસો ને તો સારામાં સારી વસ્તુ પણ તમને ઝેર જેવી લાગશે, એમ થશે કે હમણાં ઉલટી થઈ જશે, એના હાથનું નહીં ખવાય મારાથી. એ પદાર્થનો દોષ નથી, પદાર્થ પીરસનારનો દોષ છે. માણસ કમ્પ્યુટર નથી, માણસ કમ્પ્યુટર નથી, માણસ મશીન નથી. માણસના અંદર ઉર્મિઓ છે, લાગણીઓ છે, અને લાગણીઓનું સુખ છે એ પદાર્થના સુખ કરતાં ઘણું મોટું સુખ છે. એક છોકરો નવો પરણીને આવ્યો, 5-7 દિવસ માંડ થયા હશે, માં વિધવા, એકની એક માં વિધવા, ઘરમાં બીજું કોઈ નહીં, અને બહુ લાડકોડમાં ઉછરીને મોટો કરેલો. ટેબલ ઉપર જમવા બેઠો અને પેલી કઢીનો કોળિયો પહેલો જ લઈને મોઢામાં મૂક્યો, મોઢું બગાડી નાખ્યું ને કહ્યું, માં કોણે કઢી બનાવી છે? મીઠું વધારે પડી ગયું. થોડુંક મીઠું છે ને, ઓછું પડ્યું હોય તો નાખી શકાય, પણ મીઠું થોડું વધારે પડી ગયેલું. અને માએ બહુ શાંતિથી જવાબ આપ્યો, બેટા કઢી મેં નથી બનાવી. હવે સમજી જાઓ કોણે બનાવી હશે. અને જ્યાં એને ખબર પડી કે કઢી માએ નથી બનાવી એટલે કહે છે, બહુ સ્વાદિષ્ટ છે હો, બહુ સારી છે હો, બહુ સારી છે હો, બહુ સ્વાદિષ્ટ છે. 4 વાડકા પી ગયો, 4 વાડકા. એ 4 વાડકા પીધા એ પદાર્થનું આકર્ષણ હતું કે પદાર્થના પાછળની જે વ્યક્તિ છે એ વ્યક્તિનું આકર્ષણ હતું? જો એ માએ કહ્યું હોત કે કઢી મેં બનાવી છે તો વાટકી ફેંકી દેવાનો હતો, તો આવી કઢી બનાવી છે. પણ જ્યાં એને ખબર પડી કે માએ કઢી નથી બનાવી, તો હવે ઘરમાં એક જ માણસ છે, એના સિવાય તો બીજું કોઈ છે નહીં, એને જ બનાવી હશે.
અને એ જે બનાવે એ કદી ખરાબ હોય જ નહીં. એ કદી ખરાબ હોય. પ્રેમ અને શ્રદ્ધા આ બે તત્વો જેટલા દોષોને સહન કરે છે એટલું બીજા કોઈ દોષોને નથી સહન કરતું. તમે જો દોષોને સહન કરો તો કાં તો શ્રદ્ધાના જોરે સહન કરશો, કાં તો પ્રેમના જોરે સહન કરશો. તમારા જીવનમાં જો પ્રેમ અથવા શ્રદ્ધામાંથી એક પણ તત્વ નહીં હોય તો તમે દોષોને સહન નહીં કરી શકો. એક માના ખોળામાં છોકરું ઉછરીને મોટું થાય છે, એ છોકરામાં કેટલા અપલક્ષણો છે, કેટલા દોષો છે, કેટલી વાર એના કપડાં બગાડે છે, પણ કોઈ વાર માનો ચહેરો બગડતો તમે જોયો? કોઈ વાર માનો ચહેરો વિકૃત થતો તમે જોયો? કારણ કે એને પ્રેમ છે, અને પ્રેમના આધારે એની 1000 રૂપિયાની બનારસી સાડી બગાડી નાખે તો એ માં એને ફેંકી નહીં દેવાની. બાપ છે ને, લગ્ન પ્રસંગમાં બાપને આપ્યો હોય છોકરો, લો તમારો બાબો જરા સાચવો ને, મારે જરા થોડુંક કામ છે, બહુ સાચવે એને સારી રીતે. પણ ક્યાં સુધી સાચવે? જ્યાં સુધી એકી બેકી ના કરે ત્યાં સુધી. અને જ્યાં એ એમના ભવિષ્યના મહાન પાટવી કુંવરે એમના વસ્ત્રો ઉપર અભિષેક કરી દીધો હોય એટલે તરત જ એની માને ખોળે, ક્યાં ગઈ, ક્યાં મરી ગઈ, ક્યાં ગઈ, એમ મરી ગઈ એમ કે પછી ભાઈ જીવતી છું, લે તારા છોકરાને. તો અત્યાર સુધી તમારો હતો એમ ને, સારો હોય ત્યાં સુધી તમારો, અને જ્યારે કંઈક બગાડે એટલે પછી લે તારા છોકરાને લઈ જા. તો ત્રાસી ગયા, કંટાળી ગયા, ત્યારે મા એમ થોડી કહેવાની હતી કે નહીં હવે તમે સાચો. માં લાવ. અને એવા બગડેલા છોકરાને એટલા જ વાલથી, એટલા જ પ્રેમથી ધોઈને ચોખ્ખો બરાબર કમ્પ્લીટ કરશે. અને બાપ પછી જોશે કે હવે બરાબર ચોખ્ખો થઈ ગયો એટલે આમ લાંબા હાથ કરશે કે આવો બેટા. તો બેટો તો આવ્યો તો પાછો કેમ આપી દીધો? શ્રદ્ધા અને પ્રેમ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે વ્યક્તિના 1000 દોષોને સહન કરો. પણ જ્યારે તમારા જીવનમાંથી શ્રદ્ધા ખૂટવા લાગે અને પ્રેમ ખૂટવા લાગે પછી નાનો દોષ પણ મોટો દેખાવા લાગશે, આવડો મોટો દેખાવા લાગશે. એકવાર સાંજે મારે ત્યાં આશ્રમમાં એક પતિ પત્ની આવ્યા, 2 છોકરા લઈને. એક 8-9 મહિનાનું નાનું અને એક 3-4 વર્ષનું જરા મોટું, 3-1 વર્ષનું. આશ્રમ બંધ કરવાની તૈયારી. સાંજે આવ્યા. મેં કહ્યું કેમ ભાઈ અત્યારે મોડા આવ્યા? કે બાપજી પરદેશ જવાનો છું અને જતા પહેલા તમને મળવા આવ્યો, આશીર્વાદ મળવું. એમ કે કાલે જવાનો છું, કેનેડા જવાનું છે તો તમને મળવા આવ્યો. મેં સારું ચાલો. બેઠા, અમે ચારેય બેઠા છીએ. હું ખુરશી ઉપર, પેલા નીચે બેઠેલ વાતો કરી રહ્યા છે. પેલો છોકરો છે ને, મોટો છોકરો, એ આગો પાછો થઈ રહ્યો છે. એ ચંચળ છે, છોકરું તો ચંચળ જ હોય ને. એ આગો પાછું થઈ રહ્યું છે અને અમે અમારી વાતોમાં મશગુલ છીએ. પેલું નાનું છોકરું છે એ અંદર ખોળામાં બેઠું એ રડ્યા કરે છે, માદો છે કંઈક. પેલો મોટો છોકરો 3-4 વર્ષનો જે આગો પાછો થઈ રહ્યો છે એને પેલો ખડિયો શાહીનો હતો એ પકડીને પછાડ્યો નીચે, એટલે ફોડી કાઢ્યો. શાહી બધું કરી નાખ્યું. મારી નજર પડી, અરે મેં તું શાહીનો ખડિયો ફોડ્યો. એટલે પેલી એની માએ જોયું, હા શાહીનો, બાપજીના ત્યાં શાહીનો ખડિયો ફોડ્યો. ઉભો રે. મને તો સારું ના લાગ્યું, પણ હવે મહેમાનનું છોકરું હોય એટલે શું બોલાય, હોય કોઈ આવેલું હોય એટલે. એનો બાપ છે એ તો શાંતિથી બેઠેલો છે. પેલી માએ છોકરું નીચે મૂક્યું અને પેલા છોકરાને પકડવા ગઈ. પેલો તો ક્યાંય છટકીને નાસી ગયો, દોડતો. જેમ જશોદાના હાથમાંથી કનૈયો છટક્યો હોય ને એવી રીતે છટકીને નાઠો. અને જેવો પેલા ખોડાવાળા છોકરાને નીચે મૂક્યો એની સાથે જ મહાસ્થિત પ્રજ્ઞ હોય એવી રીતે શાંતિથી બેઠેલા છે. અશાંતિ મને થઈ રહી છે. મને થઈ રહ્યું છે કે આ બધા હવે જાય તો સારું અહીંથી, હવે અહીંથી વિદાય લે તો સારું. એટલામાં ફરી પાછો અમે વાતે ચડ્યા તો પેલો કંઈકથી આવી ગયો પાછો તોફાની, અને મારી કોઈ સારામાં સારી ચોપડી મૂકેલી ટેબલ ઉપર, એ ટેબલ ઉપર લઈને વચ્ચેથી ફાડીને 2 ટુકડા કર્યા. 2 ટુકડા કરીને પાના હતા એ આમ તેમ આગા પાછા કરવા લાગ્યો. તો પેલા એના બાપની નજર પડી ગઈ, અરે પેલા એ તો ચોપડી ફાડી નાખી. તો હું તો વધારે અકળાયો. પણ અકળાયો તો હવે શું થાય, સાધુએ તો ક્રોધ ના કરવો જોઈએ. અને આ તો મહેમાનના છોકરા કહેવાય, આ તો બાળક કહેવાય. એ પછી એની માં ઉભો રે કરીને દોડે છે. હું વિચાર કરું કે હવે આ લોકો અહીંથી ઉઠીને જાય તો સારું, પણ એ તો બધા શાંતિથી બેઠેલા છે, જરાય અકળાતા નથી. પેલી બેનને મેં કહ્યું કે આ નાનું છોકરું માદું છે, એ કર્યા કરે છે, જાઓ રસોડામાં જઈ અને કંઈ દૂધ બૂધ હોય તો એને પીવડાવો. એટલે એ લઈને રસોડામાં ગઈ. અમે 2 બેઠા છીએ. એટલામાં તો પેલો પાછો છે ને રૂમના વચ્ચે
એની ચડ્ડીનું એક બાયું એક ઊંચું કરીને એકી કરી, એને તો એકી કરી એટલું જ નહીં, પણ જાણે મહાપરાક્રમ કર્યું હોય એમ બૂમ પાડી, મમ્મી મમ્મી જો 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 એમ કરી મમ્મી મમ્મીને બોલાવી. એટલે મમ્મી પાછી ત્યાંથી દોડતી આવી. હવે મેં જોયું, હું એ પછી સહન શક્તિ તો શું થાય, પણ પેલા એમના પિતાશ્રી તો જાણે બહુ મહા કોઈ યોગી પુરુષ હોય એમ ઉભાઈ નથી થતા અને કઈ નહીં બેઠેલા છે શાંતિ. અશાંત તો હું જ છું. હું વિચાર કરું કે તપ આ લોકો કરે છે કે તપ હું કરું છું. મારા ત્યાં અડધા કલાકમાં ઊંચો નીચો હું થઈ ગયો છું, તો આ તો 24 કલાક એમના ત્યાં આવું જ થયા કરતું હશે, 24 કલાક. એટલામાં એની મમ્મી દોડતી આવીને, અરે 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 આ શું કર્યું, ઉભો રે એમ કે ઉભો રે. એ ક્યાં ઉભો રહેવાનો હતો? મને કે બાપજી પોતું હોય તો લાવો ને. અરે મેં કીધું પોતું અમારે ત્યાં હોતું હશે, આ છોકરા લઈને નીકળ્યા, તમારે પોતા લઈને નીકળવા પડે. હવે મને કહો છો પોતું લાવો. બિચારીએ જેમ તેમ કરીને કંઈકથી ચોખ્ખું કર્યું, આ કર્યું. કેમ? એક છોકરાને મોટો કરતા એક માને કેટલું સહન કરવું પડે છે, એનો જો કોઈ ચોપડો રાખે, એનો જો કોઈ હિસાબ રાખે તો એક એક દિવસના પાના ભરાય. તમે તમારી જાતને પૂછી જોજો, કેટલા ખડિયા, કેટલી ચોપડીઓ, કેટલા અપલક્ષણો તમે કર્યા હશે. અને તમામ અપલક્ષણોને સહન કરનારી એ માએ આજે તમને કોઈ દિવસ એમ ગણાવે છે કે મેં તમારા આટલા દોષો સહન કર્યા હતા? જો એનો ઇતિહાસ રાખવામાં આવે તો એટલો મોટો ચોપડો ભરાય, એટલો મોટો ચોપડો ભરાય. અને એ ચોપડાને જો વળતર તરીકે આપવાનું થાય તો જીવનમાં આપણા ત્યાં લખ્યું છે, કોઈ એવો પુત્ર નથી જે માનું ઋણ પૂરું કરી શકે. પોતાનું ચામડું કાઢીને આપે અને માને કે તું આના જોડા બનાવે તો પણ એ માતૃ ઋણ પૂરું ના થઈ શકે. એટલે આપણા ત્યાં લખ્યું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. જેણે માનું હૃદય ના ઠાર્યું એ શું ભગવાનને મેળવવાનો હતો, એ શું ભગવાનની પૂજા કરવાનો હતો? તો માં છે, એ માં આટલા બધા દોષોને સહન કરે છે, તો કઈ રીતે સહન કરે છે? એ જ છોકરું સાવકી માને સોંપ્યું હોય તો જોજો, અનુભવ કરજો. એ જ છોકરાને બીજી સ્ત્રી જે સાવકી હોય એને જો સોંપ્યું હોય તો એ છોકરાને બિલકુલ સંભાળ નહીં રાખે. શ્રદ્ધા અને પ્રેમ આ બે એટલી મોટી મહાશક્તિઓ છે. શ્રદ્ધાના જોરે તમે આધ્યાત્મિક જીવનનો વિકાસ કરી શકો, પ્રેમના જોરે તમે તમારા વ્યવહારિક જીવનને તરી શકો. પણ આ બે તમારા જીવનમાંથી જો શૂન્ય કક્ષાએ પહોંચી ગયા હોય તો તમારા જેવો કોઈ અભાગ્યો જીવ નહીં, તમારા જેવો કોઈ દુઃખી જીવ નહીં. એટલે પેલો ભાગવતકાર છે, એ ભાગવતકારને નારદ કહે છે, નારદ કહે છે, વ્યાસ ઘણા દિવસો સુધી તમે નિરાકાર 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 એવી બધી વાતો કરી. એ નિરાકારને હવે સાકાર બનાવી દો, નિરાકારને હવે સગુણ બનાવી દો, અને એવો સુંદર બનાવી દો, એવો સુંદર બનાવી દો, કોઈને એમ કહેવું ના પડે કે ભગવાનમાં મન લગાવજો. મન આપોઆપ લાગી જાય, મન આપોઆપ લાગી જાય. કૃષ્ણ શબ્દનો અર્થ આકર્ષણ થાય. કૃષ્ણ એટલે આકર્ષણ. કૃષ્ણનો અર્થ થાય ખેંચનારો. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. જે ખેંચી લે, તમારી ઈચ્છા હોય કે ન હોય, જે ખેંચી લે એનું નામ કૃષ્ણ કહેવાય. અબ્દુલ રહીમ ખાન ખાના, અકબરના દરબારનો એક બહુ મોટો કવિ થયો, તમને ખબર હશે કદાચ. એને લખ્યું છે, એ કૃષ્ણના ભક્ત હતા, મુસલમાન હતા, છતાં કૃષ્ણના ભક્ત હતા. કેટલાય સુંદર સુંદર શ્લોકો લખ્યા છે. કોઈએ એમણે પૂછ્યું કે તમે આ કૃષ્ણની ઉપાસના કેમ કરો છો? રામની નહીં, મહાદેવની નહીં, ફલાણાની નહીં, ફલાણાની નહીં, અને કૃષ્ણની જ ઉપાસના કેમ કરો છો? એમણે જવાબ આપ્યો કે એ બધા સીધા છે અને આ કૃષ્ણ છે ને એ વાંકો છે. વાંકો છે એટલે એક જગ્યાએથી નહીં, નખ શીખ વાંકો છે. પગ વાંકો, કમર વાંકી, હાથ વાંકા, માથું વાંકું, એક વાંકું છે. તે ઉલટા સીધાની ઉપાસના કરવાની હોય કે વાંકાની કરવાની હોય? કે નહીં, તમે સમજ્યા નહીં. સીધો ખીલો હોય, સીધો, એને તમે દિવાલમાં મારો અને પછી જોર કરીને ખેંચો તો નીકળી જાય. પણ પેલો વાંકો ખીલો હોય સ્ક્રૂ જેવો, એને એકવાર બરાબર ચડાવી દો અને પછી તમે એને ખેંચો જોરથી, વાંકો ના નીકળે. એમાં કૃષ્ણ છે ને, કૃષ્ણ
એકવાર કોઈના હૃદયમાં પેસી જાય છે, પછી આખી દુનિયા ભેગી થઈને ખેંચે તો એને બહાર કોઈ કાઢી શકતો. મીરાબાઈના હૃદયમાં પેસી ગયા. કૃષ્ણ મીરાબાઈના હૃદયમાં પેસી ગયો હતો ને રાણા અને રાણાના દરબારીઓએ થઈને એવો ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ બહાર નીકળ્યો ખરો? ચૈતન્ય મહાપ્રભુ કે નરસિંહ મહેતા હોય, જેના હૃદયમાં એ પેસી જાય એના હૃદયમાંથી પછી બહાર નીકળવાનું નામ ના લે. અને એનું એટલું આકર્ષણ છે. કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. એટલે પેલો જે સુંદર સૌંદર્ય વિનાનો જે નિરાકાર બ્રહ્મ છે, એ નિરાકાર બ્રહ્મને સુંદર બનાવી દેવાનો છે. અને સુંદર બનાવવાનો છે એટલે એને સગુણ અને સાકાર બનાવવાનો છે. તમને ખબર છે એક પેલી રેકોર્ડ વાગે છે, 2-3 વર્ષ પહેલા મેં સાંભળી હતી. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. અરે ઉપનિષદ છે, એ રેકોર્ડ નથી. એ રેકોર્ડ બનાવનારે તો એમાં ઉપનિષદ ભરી દીધું છે. ઈશ્વર સત્ય હે એવું જયારે બોલે ને પછી ધડામ દઈને એક ડંકો વગાડે છે. મ્યુઝિશિયન છે ને, સંગીતકાર. ડંકાની ચોટે એમ કે છે, ડંકાની ચોટે. હું આ સાચું કહું છું, ધ્રુજતા અવાજે નહીં, થરથરતા અવાજે નહીં, પણ સત્ય રીતે કહું છું. પરમેશ્વર સત્ય છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. મહાદેવ કે છે, ઉમા કહું મેં અનુભવ અપના. હે ઉમા સાંભળ, મારો અનુભવ તને સંભળાવું છું. સત હરિ ભજન જગત સબ સપના. સત્ય તો ભગવાનનું ભજન છે અને આ જગત તો એક સ્વપ્નું છે. સ્વપ્નું છે. જ્યારે જાગશો ત્યારે એમાંનું કાંઈ નહીં રહે, કશું જ નહીં રહે. કહત કબીરા સુનો ભાઈ સાધો, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. તમે નહીં હો ત્યારે તમારું કોઈ નહીં રહે, કોઈ નહીં. એક યાદ રાખજો, તમારા છોકરાઓ, તમારા વારસદારો તમે શું મૂકી ગયા એનો ઝઘડો કરશે. તમારી કોઈને ચિંતા નહીં. હમણાં બે એક વર્ષ પહેલા મારા ઓળખીતા એક બેન મરી ગયા, મારી સાથે યાત્રામાં આવેલા. બહુ ભારે શરીર, બહુ ભલીબાઈ, બહુ પૈસાદાર. 800 તોલા સોનું એના ઘરમાં, ચડોતરમાં ઊંચા ઘર, 800 તોલા સોનું. એને છોકરાઓમાં બધું વેચી દીધેલું, એક વસ્તુ વેચી દીધેલી, પણ આ સોનું નહીં વેચેલું. પછી બાઈ મરી ગઈ. એનો ઘરવાળો તો પહેલા મરી ગયેલો, બાઈ મરી ગઈ. અને જેવી મરી ગઈ એવા સમાચાર સાંભળ્યા, એની સાથે જ મોટો છોકરો જે બીજા બંગલામાં રહેતો હતો એ દોડતો આવ્યો અને આવીને એક કબાટ ઉપર પોતાના બીજા તાળા લગાવી દીધા, લોક કરી દીધા. એ ડોશીનું મળદું 1.5 દિવસ સુધી પડી રહ્યું, 1.5 દિવસ સુધી. પૈસાદાર છે, 5 છોકરા છે, 1.5 દિવસ સુધી એનું મળદું પડી રહ્યું. જ્યાં સુધી આ સોનાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ડોશીને બાળવા નહીં દેવાય. એ ડોશીને ક્યાંથી ખબર, કોઈ ગરીબ છોકરાની મા હોત તો એ બિચારો કેટલા ભાવથી, કેટલા પ્રેમથી, ભલે હલકો વાંઢો લાવત, ભલે 2 રૂપિયાનું હલકું કપડું લાવીને એનું કફન બનાવત, પણ 1.5 દિવસ લાશને તો ન રખડાવત. પણ પેલા પૈસાદાર છોકરાઓ છે, જેમની પાસે લાખો રૂપિયા છે, વેચી દીધેલા છે, એમનો ડોળો પેલા 800 તોલા સોનામાં છે. અને 800 તોલા સોનાની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી ડોશીનું મળદું એમને એમ પડેલું છે. એના મામા આવ્યા, બીજા સગાઓ આવ્યા, રાતના ઉજાગરા કરીને રખ ઝક કરતા કરતા જ્યારે એનો નિવેડો આવ્યો ત્યારે 1.5 દિવસ પછી એ ડોશીને બાળવામાં આવ્યો. એટલા માટે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એક એવી જગ્યાએ માણસ જાય છે જ્યાં જઈને લાગે છે કે હાથ ખાલી છે, કશું જ નથી. જેમના માટે કર્યું એ જ તમારા નથી. તમારો ફોટોય ઘરમાંથી કાઢીને ફેંકી દે. તમે લાઈન મૂક્યા હોય તો તમારો ફોટો કાઢીને ફેંકી દે. એટલે નારદ છે, નારદ પેલા વ્યાસજીને કહે છે, વ્યાસજી, પેલો પરમેશ્વર છે ને, ઈશ્વર સત્ય હે, પરમેશ્વર સત્ય છે. એટલું જ નહીં, સત્ય હી શિવ હે, શિવ હી સત્ય હે. એ કલ્યાણકારી છે. એના જેટલો ઉદાર, એના જેટલી દયાવાળો, એના જેટલું કલ્યાણ કરનારું તત્વ બીજું કોઈ નથી. આધ્યાત્મિક ક્ષેત્રમાં 2 અનુભવો કરવાના, 2 અનુભવો. પહેલો અનુભવ ઈશ્વરની કૃપાનો, અને ઈશ્વરની કૃપાના અનુભવ પછી ઈશ્વરના સાક્ષાત્કાર. જેને ઈશ્વરની કૃપાનો અનુભવ નથી થતો હતો એ ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કરી શકતો. તમને એમ લાગે છે કે પરમેશ્વર મારા ઉપર કૃપા કરી રહ્યો છે, મારા ઉપર સતત દયા કરી રહ્યો છે,
તમને એમ લાગે છે કે તમે જે પોઈન્ટે પહોંચ્યા છો એ તમારી યોગ્યતાના કારણે પહોંચ્યા છો કે કોઈની કૃપાના કારણે પહોંચ્યા છો. તમને જો એમ લાગતું હોય કે મારી યોગ્યતાના કારણે હું આટલી જગ્યાએ પહોંચ્યો છું, તો મારે તમને કશું કહેવાનું નથી. તમારી યોગ્યતા મુબારક. પણ જો તમને એમ લાગતું હોય કે મારી યોગ્યતા કરતાં કોઈની કૃપાએ વધારે મહત્વનો ભાગ ભજવ્યો છે, નહીં તો હું અહીં ક્યાંથી હોઉં? અરે હું ક્યાંય બળદના પૂંછડામાં આબડતો હોઉં, ક્યાંય પડ્યો હું ગામડાની અંદર, ક્યાંયનું ક્યાંય મારું જીવન હોય અને અહીં હોઉં તોય આ સ્થિતિમાં ક્યાંથી હોઉં. જો તમને એમ લાગતું હોય તો એમ સમજજો કે તમને ઈશ્વરની કૃપાનો અનુભવ થઈ રહ્યો છે. અને ઈશ્વરની કૃપાનો અનુભવ જેને સતત થયા કરે, અને એ અનુભવોની પરાકાષ્ઠા શું છે? લાભમાં તો થાય પણ હાનિમાં પણ થાય. તમારી મોટેલ જ્યારે સારામાં સારી ચાલતી હોય ત્યારે તો તમને અનુભવ થાય. તમે 2 અગરબત્તીની જગ્યાએ 4 કરવા લાગો, હા હવે ચાલે છે ભગવાન, 4 ની 6 કરશું. પણ જ્યારે તમારા દિવસો ઊંધા આવે અને મોટેલ બંધ પડતી થાય, એવું થાય, ત્યારે પણ તમને એની કૃપાનો અનુભવ થયા કરે, ત્યારે એમ સમજજો કે તમે પક્વાવસ્થાએ પહોંચેલા છો, તમારી ભક્તિ પરાકાષ્ઠાએ છે. ત્યારે પણ તમે ફરિયાદ ના કરો અને એમ ના કહો ભગવાન આ મારા ઉપર કેમ આવું કરવા બેઠો છે. અને એવી પરાકાષ્ઠાએ પહોંચેલો જે જીવ છે એ ઈશ્વરના સાક્ષાત્કારનો અધિકારી છે. છોકરાને પીપી આપો એટલે રાજી થાય, પીપી લઈ લો એટલે રડવા બેસે. એ જ કક્ષા જો મારીને તમારી હોય તો આપણે સાક્ષાત્કારના અધિકારી નથી, આપણે તો માત્ર વ્યવહારિક જીવનના અધિકારી છીએ. એટલે સત્ય હિ શિવ હે, પેલો પરમેશ્વર બહુ કલ્યાણકારી છે, અતિશય દયાળુ છે, ડગલે ને પગલે દયા ને કૃપા જ કર્યા કરતો હોય છે. પણ આટલેથી જો વાત અટકી હોત તો ભાગવત ના હોત. અત્યાર સુધીની વાત એ ઉપનિષદની વાત હતી, એ તત્વની વાત હતી. હવે ભાગવત આવ્યો અને પછી લખ્યું શિવ હિ સુંદર હે, એના જેવો કોઈ સુંદર નથી. એટલો રૂપનો અંબાર છે, એટલા રૂપનો અંબાર છે કે એના રૂપને જો એક વાર કોઈ જુએ તો પછી આ દુનિયાનું રૂપ એના આગળ ફિક્કું છે, એના આગળ સાવ નિસ્તેજ બની જાય. એટલો એ રૂપાળો છે. કલ્પના કરો, જેણે આટલી સરસ સૃષ્ટિની રચના કરી હશે, મોરના પીંછા જેણે ચિત્ર્યા હશે, જેણે કાશ્મીર જેવી ભૂમિને બનાવી હશે, જેણે એક સુંદર સુંદર પહાડીઓ, નદીઓ, નાળાઓ, વનરાજીઓ, ફૂલ, પક્ષી, જાતનું બનાવ્યું હશે, એ પોતે રૂપ વિનાનો હશે? સુંદરતાનો જે ઘડનારો છે એ પોતે સૌંદર્ય વિનાનો હશે? જે ભવ્ય આલિશાન મંદિરો, મસ્જિદો, ચર્ચો, દેવળો, જેના સૌંદર્યને જોઈને આપણે ફોટા પાડતા હોઈએ છીએ, એની અંદર રહેનારો પોતે સૌંદર્ય વિનાનો હશે? અને જો એ સૌંદર્ય વિનાનો છે એટલું જો કોઈ સમજતું હોય તો એ ઈશ્વરને અડધો સમજે છે, પૂરો નથી સમજતો. એ બૌદ્ધિક ઈશ્વરને સમજે છે, પણ ઈશ્વરનો જે અબૌદ્ધિક ભાવનાત્મક પક્ષ છે એ ભાવનાત્મક પક્ષને એ નથી સમજતો. એટલે ભાગવતની આ વાતને સમજો. ભાગવતની ઉત્થાનિકા ક્યાંથી શરૂ થાય છે? ભાગવતે કહ્યું એ તો પરમેશ્વર એવો રૂપાળો છે કે એને જોઈને ગોપી મુગ્ધ થઈ જાય, રાધા મુગ્ધ થઈ જાય, ગોવાળો મુગ્ધ થઈ જાય, ગાયો મુગ્ધ થઈ જાય, જમુનાના પાણી સ્થિર થઈ જાય. એનું આખું બધું મધુરાધિપતે રખિલમ મધુરમ હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્રીમદ વલ્લભાચાર્ય આ સ્તોત્ર રચ્યું અને કહ્યું એ તો મધુરતાનો ભંડાર છે. એનું એ તો રડે છે, રડવામાં માધુર્ય છે. ગમનમ મધુરમ, એ ચાલે છે તો ચાલ પણ જોયા જ કરો એવી સુંદર ચાલ છે. એનું અંગ એક તત્વ એનું મધુરતાથી ભરેલું છે. અને આના પાછળ પણ એક કારણ છે. સાંસારિક જીવ હંમેશા સૌંદર્યનો ઘેલો રહ્યો છે, હંમેશા માધુર્યનો ઘેલો રહ્યો છે. એને સૌંદર્ય જુએ. આ ગુલાબનું ફૂલ ચૂંટી લાવે, એક ફૂલના સૌંદર્યને જોઈ ને ખુશ થઈને ફટ દઈને ચૂંટી લે. પણ પછી બીજું રૂપાળું ફૂલ જુએ તો બીજાને ચૂંટી લે, કોટ ઉપર લગાવી દે. ત્રીજું જુએ તો ત્રીજાને ચૂંટે, અહીં માથામાં અહીં નાખે. ખબર નહીં એને જિંદગીમાં કેટલા ફૂલો ચૂંટ્યા છે. શા માટે? પોતાના સૌંદર્યને ઓપ આપવા માટે, પોતાના સૌંદર્યને વધારવા માટે. અને એમાં ખબર નહીં એને કેટલા ફૂલ ચૂંટીને ભેગા કર્યા. અને પછી બીજા દિવસે જરા કરમાય અથવા વધારે સારું ફૂલ મળે એટલે ફેંકી દે ગટરમાં. એ ફૂલ ગટરમાં પડે તોય ભલે, કોઈના પગ નીચે ચગદાય તોય ભલે. ફેંકેલા ફૂલનો કોઈ ઇતિહાસ હોય? ફેંકેલા ફૂલનું કોઈ પગેરું હોય કે એ ફૂલનું શું થયું? નહીં. નવા ફૂલો લાયા જ કરો, નવા ફૂલો લાવીને ભરાવ્યા જ કરો. આ માણસનો સ્વભાવ છે, આ માણસની આદત છે.
આ માણસની ખાસિયત છે. એટલે ભાગવતકારે જોયું એને એની ખાસિયતની દૃષ્ટિએ આધ્યાત્મિક જીવન તરફ લઈ જવો છે. અને જો લઈ જવો હોય તો એક રામકૃષ્ણે લખ્યું છે કે આ માખીને જો વિષ્ટા ઉપર બેસવા ના દેવી હોય તો ઉડાડ ના કરો. તમે એમ સમજો કે વિષ્ટા ઉપર માખી બેઠી છે, એને આમ પંખાથી ઉડાડશે, ઉડશે, પણ ફરીને આવીને ત્યાં જ બેસવાની છે. ત્યારે શું કરો, એની બાજુમાં ગોળ મૂકી દો, એની બાજુમાં ગોળની કાંકરી મૂકી દો, ઉડાડવી નહીં પડે, એ આપોઆપ આવીને ગોળની કાંકરી ઉપર બેસી જશે. એમ મન જો સૌંદર્યનું ભૂખ્યું હોય, મન જો મધુરતાનું ભૂખ્યું હોય તો એની સામે એટલું સૌંદર્ય મૂકો, એટલી મધુરતા મૂકો કે મન આપોઆપ ત્યાં ચોંટી જાય. દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયામાં ઉત્સવો બહુ ઉજવાય, અને બહુ ઉત્સવો ઉજવાય એટલે રથ કાઢે, બધા રથ લઈને નીકળે. એવો એક ઉત્સવ ત્રિચિનાપલ્લીમાં. ભક્તો બધા પાગલ થયેલા છે, ગાંડા થયેલા છે, હાથમાં ખડતાલો, મંજીરા, તંબુરા લઈ અને ભગવાનનું ભજન કરતા કરતા ગાંડા થયેલા છે. આખું ટોળું મોટું જલુસ આવી રહ્યું છે. અને જોનારા પણ એક વાર તો સ્તબ્ધ થઈ જાય છે. તમને નાચતા ગાતા ભાવ વિભોર થતા જુએ, જોનારનું હૃદય પણ એક વાર બદલાઈ જાય. પણ આગળ જ રામાનુજ આચાર્ય, મોટામાં મોટા આચાર્ય રામાનુજ છે, રામાનુજ ચાલી રહ્યા છે. એમણે જોયું કે સામેથી એક નવજુવાન પુરુષ ને એક સ્ત્રી આવી રહ્યા છે. પુરુષ છે ને એ પણ નવજુવાન છે ને સ્ત્રી પણ નવજુવાન છે. પેલી સ્ત્રીના ઉપર પેલા પુરુષે છત્રી ઓઢાડેલી છે, તાપ ના લાગે એટલા માટે, અને આમ છત્રીનો દાંડો હાથમાં પકડીને ચાલી રહેલો છે. એને એમ થયું કે આ કોઈ દંપતી છે, પતિ પત્ની છે, બિચારા ફરવા નીકળેલા છે, હમણાં અહીં આવશે અને આ ભગવાનના દર્શન કરશે, સંતોના દર્શન કરશે, નમસ્કાર કરશે, કોઈ સારા ઘરના લાગે છે. એટલે એમની વૃત્તિ એ યુગલ તરફ રહી. પેલું ટોળું નજીક પહોંચતું ગયું, પેલું દંપતી નજીક આવતું ગયું. રામાનુજની દ્રષ્ટિ ત્યાં ને ત્યાં છે, પણ પેલા યુવાને નજર ઉપાડી નહીં તે ઉપાડી. ભગવાન સામે ના જોયું ને સંતો સામે ના જોયું, કોઈના સામે ના જોયું, નીચી નજરે ચાલતો જ રહ્યો, છત્રી ઉડાડીને. જુલુસ પૂરું થયું, આશ્રમમાં આવ્યા, મંદિરમાં આવ્યા, અને શિષ્યને બોલાવીને કહ્યું કે પેલા બે મળ્યા હતા એ કોણ હતું? સામે આપણને મળ્યા હતા સ્ત્રી પુરુષ, એ કોણ હતું? કે મારા જવા દો ને, પાપીનું નામ લેવું પણ પાપ છે, પણ કહેતો ખરો એ કોણ હતું? આપણા નગર શેઠનો એ પુત્ર હતો, નગર શેઠનો દીકરો, અને પેલી ગામની વેશ્યા હતી, મહાવેશ્યા. એણે આ નગર શેઠના છોકરાઓ જેવા કેટલાય છોકરાઓના જીવન બરબાદ કરી નાખ્યા છે. હવે આ છોકરો એના ધંધે ચડ્યો છે, બાપની આબરૂ, પૈસો, દોલત બધું હોમી નાખ્યું છે. એને બાપે તો ઘરમાંથી કાઢી મૂક્યો છે, હવે ઘરમાં નથી રાખતો. ધર્મ કર્મ એને કશું સૂઝતું નથી. ઓહો, તો એ છોકરાને બોલાવી લાય મારી પાસે. એનું નામ શું? એનું નામ ધર્મદાસ. સંત અને ઈશ્વર અહેતુકી કૃપા કરે, અહેતુકી કૃપા કરે, હેતુ વિનાની કૃપા કરે ત્યારે એનું નામ ઈશ્વર કહેવાય. હેતુ વિનાની કૃપા કરે ત્યારે એનું નામ સંત કહેવાય. બદલાના બદલે કંઈક કરે ત્યાં સુધી નહીં, એ તો આખી દુનિયા કરે. તમે કંઈક આપો ને હું તમને કંઈક આપું, એવું નહીં. અહેતુકી, ઈશ્વર જે કૃપા કરે એ અહેતુકી. એમ સંત પણ કોઈના ઉપર કૃપા કરે, કોઈ હેતુ વિના, કોઈ સ્વાર્થ વિના, કોઈ લાભ વિના. જા એને બોલાવી લાય, ધર્મદાસ. મહારાજ એને બોલાવશો નહીં, તમારું નામ પણ વગોવાઈ જશે. એ તો બદનામ થયેલો છે, પણ તમારું નામ પણ બદનામ થશે. ભલે મારું જે થવાનું હોય થાય, પણ એને બોલાવી લાવ. એને બોલાવ્યો, જેમ તેમ કરીને લાવ્યા. પેલા આચાર્ય પૂછ્યું, ભાઈ અમારી યાત્રા નીકળી, તું સામેથી આવતો તો તે જરાય હાથ ઊંચકીને ભગવાનને નમસ્કાર પણ ન કર્યા? આટલો તો વિવેક તારે કરવો જોઈએ. પેલા એકદમ નફ્ફટ થઈને જવાબ આપ્યો, બિલકુલ નિર્લજ્જ થઈને જવાબ આપ્યો. એને કહ્યું, મહારાજ મારા જીવનમાં કોઈ રસ હોય, મારા જીવનનું કોઈ કેન્દ્ર હોય તો પેલી હેમાંબા છે, એના લાલ ગુલાબી પગ છે, એ સિવાય મને બીજું કશું દેખાતું નથી. સૌંદર્યમાં સૌંદર્ય કોઈ હોય તો એ પગ છે, એ પગ જ હું જોયા કરું છું. બાકી આ દુનિયામાં કશું જોવા જેવું નથી, કોઈ ચીજ જોવા જેવી નથી. વિષય જીવનું અધપતન થાય ત્યારે કેટલું અધપતન થાય
એના વિચારો ભ્રષ્ટ થાય તો કેટલી હદે ભ્રષ્ટ થાય કોઈ કલ્પના ના કરી શકે. એમ એટલું બધું સૌંદર્ય એમાં છે કે હા મહારાજ, આખી દુનિયા મેં જોઈ. એના પગમાં જે સૌંદર્ય છે એના પગના સૌંદર્યની પણ કોઈ બરાબરી ના કરી શકે, એટલું સૌંદર્ય એમાં છે. હું બીજે કઈ નજર ફેરવતો જ નથી. એક ફૂલ લઈને આપ્યું, લે ધર્મદાસ આ ફૂલ લે જા. પણ એ ભગવાનનું મંદિર છે, ભગવાનના મંદિરમાં જઈ અને આ ફૂલ અર્પણ કરી અને જરા હાથ જોડીને નમસ્કાર કર્યા. બસ તારી ઈચ્છા હોય કે ના હોય, મારા કહેવાથી આટલું કરીએ. અને ધર્મદાસ છે એને ફૂલ લઈ ત્રિચિનાપલ્લીમાં શ્રીરંગ સ્વામીનું મંદિર છે, એ શ્રીરંગના સામે જઈને ફૂલ ધર્યું અને આમ હાથ જોડીને જ્યાં આમ નજર મેળવી એની સાથે એની નજર એમને એમ સ્તબ્ધ થઈ ગઈ. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ સુધી એમને એમ સ્તબ્ધ થઈ ગઈ. આંખમાંથી આંસુની ધારાઓ વહ્યા કરે છે અને એમને એમ જોઈ રહ્યો છે પુલકિત નજરે. જ્યારે ભાન આવ્યું, દંડવત કરીને પાછો આવીને એમના ચરણોમાં દંડવત કરી દીધા અને એમણે કહ્યું, ઓહો, ખરું સૌંદર્ય તો મેં આજ જોયું. આજ જે મેં સૌંદર્ય જોયું, પેલું સૌંદર્ય એ પગની અંદર તો ખબર નહીં કેટલું માંસ સડી રહ્યું છે, એની અંદર કીડા ખદબદ થઈ રહ્યા છે. આજ ખીલેલું ફૂલ કાલે ખબર નહીં શું થાય એનું. એમાં પરુ છે, પસ છે, ખબર નહીં એમાં કેટલી દુર્ગંધીઓ છે. આજ મેં સૌંદર્ય જોયું અને હવે મારે આ સૌંદર્ય સિવાય બીજું કોઈ સૌંદર્ય નથી જોઈતું. મને દીક્ષા આપો, મને તમારા ચરણોમાં રાખો. રામાનુજે કહ્યું, બેટા મને ખબર હતી તું પતિત થયો છે પણ અભિજાત છે. અભિજાતનો અર્થ થાય કુસંગમાં પડીને ખોટા રસ્તે ચાલ્યો જાય પણ પાછો એ સાચા રસ્તે આવે, કારણ કે ખાનદાન છે, કારણ કે એના અંદર જે બ્લડ છે એ ખાનદાનીનું છે. એનું પતન એના પોતાનું નથી, એ તો કુસંગના કારણે છે, ખોટા સંગના કારણે છે. પણ એને પાછો જો સારો સંગ મળે તો એનો એ વ્યક્તિ ફરી પાછો રસ્તા ઉપર આવી જાય. તો અભિજાત છે, મને ખબર છે, મને વિશ્વાસ છે. એને દીક્ષા, એ મોટો સંત થયો એવું કહેવાય છે. ધર્મદાસના પુસ્તકો લખાય. એટલે ભાગવતને આ સમજજો તમે, એ ભાગવતની આખી ઉત્થાનિકા શું છે. પેલો જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે એને સગુણ ને સાકાર બનાવવાનો છે. અને સગુણ અને સાકાર એવો બને કે તમારું મન ખેંચી લે, તમારું મન જડાઈ જાય. તમે સૌંદર્યના જ ભૂખ્યા હોવ તો તમને સૌંદર્ય, જે સંસારનું સૌંદર્ય છે એની જગ્યાએ અહીંયા સૌંદર્યની પ્રાપ્તિ થાય એટલા માટે છે. પછી તો શ્રીમદ ભાગવતની રચના થઈ. મારે ભાગવત તમને નથી સંભળાવવાનું, કૃષ્ણનું ચરિત્ર સંભળાવવાનું છે. પણ કૃષ્ણનું ચરિત્ર પેલા નિર્ગુણ બ્રહ્મને, નિરાકાર બ્રહ્મને સમર્થ વ્યાસે આ રીતે કેમ ચિત્રિત કર્યું એ વાત કહેવા માટે મેં તમારા આગળ લાંબી ભૂમિકા રાખી છે. પહેલો જ મંત્ર લખ્યો મંગલાચરણનો, જન્માદ્યસ્યતોન્વયાદિતરતઃ, પહેલો મંત્ર છે. જોજો જેની કર્મ ભાગવત હોય એને. અને મંત્રના છેવટમાં લખી દીધું સત્યમ પરમ ધીમહિ. એવું જે પરમ સત્ય છે એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. એની ઉત્થાનિકા બ્રહ્મસૂત્રમાંથી લીધી. ભાગવતનું જે પહેલું તત્વ છે એ બ્રહ્મસૂત્રમાંથી લીધું. બ્રહ્મસૂત્ર છે એમાં પૂછ્યું કે બ્રહ્મ કેવું છે, એ બ્રહ્મનું લક્ષણ શું છે. એટલે લખી દીધું જન્માદ્યસ્યતઃ. એનો અર્થ એવો થાય, યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. ભાઈ પરમેશ્વર તું કહે છે, પરમેશ્વરનું લક્ષણ બતાવું છે. જેનાથી આ જગત ઉત્પન્ન થતું હોય, જેમાં સ્થિર થતું હોય અને જેમાં પાછું વિલીન થઈ જતું હોય, આ 3 તત્વો જેના દ્વારા થતા હોય એનું નામ બ્રહ્મ છે. આ ઉપનિષદે કહ્યું, બ્રહ્મસૂત્રે કહ્યું. પણ હવે એ બ્રહ્મને સાકારમાં લઈ આવવા છે, સૌંદર્યમાં લઈ આવવું છે. એટલે અહીંયા એ જ સૂત્રને મૂક્યું, જન્માદ્યસ્યતોન્વયાદિતરતઃ. એ જે જન્માદિ કરનારું જે તત્વ છે, મોટા મુહ્યંતિ યત સૂરયઃ, મોટા વિદ્વાનો પણ જેના સ્વરૂપને સમજવામાં મોહિત થયા, જેના સ્વરૂપને સમજી ન શક્યા, એ જે ગહન તત્વ, ગૂઢ તત્વ છે, એ ગૂઢ તત્વ મારે એક બાળક રૂપમાં અહીંયા ચિત્રિત કરવું છે. પેલો વ્યાપક બ્રહ્મ, એક જશોદાના ખોળામાં રમનારો, ખેલનારો, દહીં માટે, માખણ માટે ઘરમાં ફરનારો એવો એક નાનો કૃષ્ણ કરીને મારે આ ગ્રંથની અંદર મૂકવા છે. એટલે સત્યમ પરમ ધીમહિ, એ જ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ અને એ જ પરમ સત્યને મારે અહીં ચિત્રિત કરવું છે.
આગળની કથા તમે સાંભળો એના પહેલા આ વાતને સમજજો કે ભાગવતના જે કૃષ્ણ છે એ કૃષ્ણનું ચરિત્ર એક પરમ સત્યનું ચરિત્ર છે. અને પરમ સત્યને જેણે પરમેશ્વરને સમજવો હોય એ કાં તો કૃષ્ણને સમજે કાં તો ઉપનિષદના બ્રહ્મને સમજે, અને ઉપનિષદના બ્રહ્મને અને કૃષ્ણને બેયને સમજે એ હિન્દુઇઝમને સમજે, એ હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજે. એટલે આજે તો હું તમારા આગળ આ વધારે ચર્ચા નહીં કરું, પણ આજે એટલી જ ચર્ચા કરીશ કે જે કૃષ્ણની ચર્ચા આપણે કરવાના છીએ, જેના ચરિત્રની, એને માત્ર કોઈ ઐતિહાસિક પુરુષ ન સમજી લેતા, એને માત્ર કોઈ ઘટના ઘટાડનાર કોઈ વ્યક્તિ ન સમજી લેતા. એ બ્રહ્મસૂત્રનું પરમ બ્રહ્મ તત્વ છે, એ ઉપનિષદનું પરમ રહસ્યમય તત્વ જે બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. પણ એ જ બ્રહ્મને ભાગવતકારે જે રીતે ચિત્રિત કર્યું છે એના પાછળ પણ કંઈક હેતુઓ છે. પણ એ ચર્ચાઓ આપણે આગળના દિવસોમાં પરમેશ્વર જેવી શક્તિ આપશે એ પ્રમાણે કરશું. આજે તો અહીંયા વિશ્રાંતિ કરશું. આરતી થશે, પ્રસાદ થશે, અને ફરી પાછો બીજા પીરિયડમાં યોગ સૂત્ર ચાલશે. જેની ઈચ્છા હોય એ બીજા પીરિયડમાં બેસજો, અને જેને ઉતાવળ હોય ને ઘેર જવાની ઈચ્છા હોય એ આરતી અને પ્રસાદ લઈને ઘેર જઈ શકે છે. કૃષ્ણ કનૈયા લાલ, સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.